કેશોદના જૂના પ્લોટ વિસ્તારમાં આવેલ સ્વામિનારાયણ મંદિરમાં પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ભવ્ય હિંડોળા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું. રંગબેરંગી ફૂલો અને આકર્ષક શણગારથી સજવામાં આવેલ હિંડોળામાં બિરાજમાન ઠાકોરજીના દર્શન માટે મોટી સંખ્યામાં હરિભક્તો ઉમટી પડ્યા. મંદિર ખાતે ટ્રસ્ટી તથા પૂજારી ચંદુભાઈ ગોટેજાના હસ્તે મહાઆરતી કરવામાં આવી. ત્યારબાદ હરિભક્તો દ્વારા ભજન કીર્તન, ધૂન તથા હિંડોળાની આરતી કરવામાં આવી. ભક્તિના સુરથી સમગ્ર મંદિર પરિસર ગુંજી ઉઠ્યું અને વાતાવરણ શ્રદ્ધામય બની ગયું. હિંડોળા ઉત્સવની પરંપરા ભગવાન શ્રી કૃષ્ણની વૃંદાવન લીલાઓ સાથે જોડાયેલી હોવાનું માનવામાં આવી રહ્યું છે. ધાર્મિક માન્યતા મુજબ ભગવાનને હિંડોળે ઝુલાવવો એ ભક્તના હૃદયમાં ભગવાનને સ્થાન આપવાનું પ્રતીક છે. હિંડોળાની દોરી ખેંચવી એટલે ભગવાનને પોતાના વધુ નજીક લાવવાનો ભાવ અને જીવનના દરેક સુખ દુઃખમાં ભગવાન પ્રત્યે અડગ શ્રદ્ધા રાખવાનો સંદેશ. આ સમગ્ર હિંડોળા મહોત્સવ દરમિયાન મોટી સંખ્યામાં હરિભક્તો ઉપસ્થિત રહ્યા અને ભક્તિ, શ્રદ્ધા તથા ઉત્સાહભર્યા માહોલમાં કાર્યક્રમ સંપન્ન થયો. રિપોર્ટર હર્ષ પટેલ, A2Z ન્યૂઝ, કેશોદ. સહજાન સ્વામી મહારાજની જય. સ્વામિનારાયણ મંદિર, મુખ્ય મંદિર, કેશોદ, જૂનો પ્લોટ. મારું નામ ચંદુભાઈ પૂજારી ગોટેજા. વિશે આ હિંડોળા ઉત્સવને વિશે આજે બહુ મહત્વ છે કે હિંડોળાની શરૂઆત વડતાલ મુકાને જોબન પગીના આગ્રહથી શ્રીજી મહારાજે જ્ઞાનબાગની અંદર આ હિંડોળા ઉત્સવ કર્યો છે. 1 મહિનો સુધી હિંડોળા આવે છે. વૃંદાવન શ્રી કૃષ્ણ ગોપીઓને લીલામાં શરૂઆત હતી. સંપ્રદાયના આગમન સ્વામિનારાયણ ભગવાનના સમયમાં ભક્ત જોબત ભગીના આગ્રહથી વડતાલમાં આ ઉત્સવની વિશેષ શરૂઆત થઈ હતી. નિષ્કુળાનંદ સ્વામીએ એક અદભુત હિંડોળો બનાવ્યો હતો. એ આગળ પાછળ ડોલત દુરવાની વચ્ચે ગોળ ફરતોય આ જેમાં દરવાજા હતા. 4 દરવાજા દર્શન કરી ભક્તજનો સદગુરુ મુક્તાનંદ સ્વામીએ આ પ્રસંગે લાગે વૈકુંઠથી રૂડો વડતાલ એવું કીર્તન બનાવી અને ખૂબ ધામધૂમથી આ પ્રસંગ ઉજવ્યો છે. આ અત્યારે દરેક મંદિરમાં કેશોદ, જુનાગઢ, માંગરોળ અને હવેલી વિશેષમાં બધે હિંડોળા ઉત્સવ થાય છે. હિંડોળા ઉત્સવ બધા આજે હરિભક્તોની ખૂબ હાજરી હતી. એટલે ભગવાન પોતાના નજીક લાવવાને અને તેમને રોકવાનો પ્રયાસ કરવા જીવન ચડાવું ઉતર હિંડોળા આગળ પાછળ થકી તે મને જીવન મુક્ત સુખ સદાય વચ્ચે આ રીતે ભગવાને એક લીલા કરી. લીલા યાદ આવે તો ભગવાનના ધામને પામે. એટલે મહારાજે કોઈ પણ રીતે આ જીવ ભગવાનના ધામને પામે, ભગવાનને માર્ગે ચાલે એટલે આ ઉત્સવ રાખ્યો છે. અને દેશો દેશમાં આ હિંડોળા શણગારવામાં આવે છે. કોઈ ફૂલથી, કોઈ ફૂગાથી, કોઈ ઘડિયાળથી, કોઈ પૈસાથી આ રીતે હિંડોળા ખૂબ શણગારે છે. અને ખૂબ હરિભક્તો લાભ લે છે. અને ભક્તો જેનો ખૂબ ખૂબ ધર્મભાઈ ભક્તો કાયમ માટે હિંડોળા દર્શન કરવા વધારજો એ નમ્ર વિનંતી.